આપણી સાથે છે પંકજભાઈ. પંકજભાઈને પૂછે કે મેં શું તકલીફ હતી. પંકજભાઈ ક્યાંથી આવ્યા? આણંદથી. અચ્છા. અને પંકજભાઈ શું તકલીફ હતી જરા કહેશો? L5S1 ની પ્રોબ્લેમ હતી. અચ્છા. L5S1 માંથી આપણી ટૂંકમાં ગાદી એકદમ ખસી ગઈ હતી, ગાદી દબાતી હતી, બરાબર? સતત દુખાવો પડતો હતો. અને તકલીફ થતી શું તકલીફ થતી હતી કહેશો? ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી. ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી, બરાબર? અને આ તકલીફ અંદાજિત કેટલા ટાઈમથી થતી હતી? 7 મહિનાથી. 6-7 મહિનાથી થતી હતી, હા. બરાબર. ખાસ કરીને ઉઠવા બેઠવામાં પ્રોબ્લેમ વધારે ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ આવતો હતો. બરાબર. તો આ રિપોર્ટ કેવી રીતે કરાયો કે એટલે કરાયો? બતાવેલો તો કે નસ દબાતી હતી એમ. અચ્છા. એમ ફરી એક્સરે કરાયો. અચ્છા. તો દવા બહુ ખાધી? દવા ખાધી પણ ના ફેર પડે. બરાબર. પછી 10 એકે આપણે એક સેશન આપ્યું અને 27 એકે બીજું સેશન. બરાબર. હા. પંકજભાઈ હવે કેમ છે? હવે કમ્પ્લીટ છે, રેડી એકદમ. કઈ તકલીફ આવે છે? કઈ તકલીફ નહીં. બિલકુલ રેડી. બિલકુલ નહીં રેડી. હવે કોઈ તકલીફ આવતી જ નથી. તમને જે તકલીફ આવતી હતી, બરાબર? પંકજભાઈ તમને તકલીફ શું હતી? એક્સરે મેં સમજાવી. L5S1 વાળી આ એક દિશા આપણી દબાઈ ગઈ ત્યાં ગાદી. આ ગાદી દબાઈને આપણી મણકામાંથી નસ દબાવતી મસ્ત બરાબર. એટલે બેસો ત્યારે બે ગાદી વચ્ચે કમ્પ્રેશન થાય એટલે નસને તકલીફ થાય, નસને તકલીફ થાય, ગરદન દુખાવો હોય. આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું? જે ગાદી દબાતી હતી સેજ બલ્સ થઈ ગઈ હતી, એને સરખી કરી, દબાણમાંથી હટાવી, બરાબર? એટલે આ નસ ખુલી પડી. નસ ખુલી પડી એટલે આપણને મળ્યું. પંકજભાઈ કેવી લાગી તમને મારી સારવાર? સારવાર સારી, દવા ગોળી વગર યાર સારું થઈ જાય એટલે સારું કહેવાય. એક અને એવી તમને બે સિટિંગમાં સારું થઈ ગયું, રિઝલ્ટ પડી ગયું તમને, બરાબર? ઓકે. અને પંકજભાઈ તમારી જેવી તકલીફવાળા પેશન્ટો હોય તો આ વિડીયો મારફત તમે શું કહો એમને સારી સારવાર સલાહ આપીએ કે સારું છે, જવા જેવું છે એમ. બરાબર. અને તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયોમાં મેન્શન કરશું. 95 741 89 653. ઓકે. વિડીયો જોઈને અમારા વ્યુઅર તમને ફોન કરી શકે? હા, કરી શકે. ઓકે. અને આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ પંકજભાઈ? હો, મૂકો. બસ. જો ઊંડો શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો, બસ. પેલું બસ, પેલું બસ, પેલું બસ, થોડો